જ્ઞાની તો છીએ જ આપણી પાસે જ્ઞાન. કયું જ્ઞાન? આ જ્ઞાન જુદું છે. કયું જ્ઞાન? આપણે આપણી જાતને ક્યારેય પ્રશ્ન કર્યો, હુ એમ આઈ? બરાબર જવાબ આપજો મને. કોઈ દિવસ આપણે આપણી જાતને પ્રશ્ન કર્યો, હું કોણ છું? આપણે તરત કહેશું નહીં, આ હાથ કોનો? મારું. મસ્તક કોનું? મારું. શરીર કોનું? મારું. આંખ કોની? મારી. આપણે પૂછ્યું, આ મારું મારું કેનાર કોણ? ધ્યાન રાખજો, આપણને નામ તો બહારથી આપણા સગાવાલાએ, ફૈબાએ આપણને આપણા ઉપર બેસાડી દીધું છે. ધ્યાન રાખજો, આપણે ઈ નથી. રામકૃષ્ણ પરમહંસની પાસે એક વ્યક્તિ ગયા, જઈને કીધું એને કે પ્રભુ તમે મહાકાળીને યારે રોજ વાતો કરો? એ કે હા. તો મને એને યારે મેળાપ કરાવી દો ને, દર્શન કરાવો ને. એટલે તરત કીધું તારા ઘરે જ મોકલી દઉં, તારું એડ્રેસ તો આપ. એટલે તરત એને પોતાનું કાર્ડ કાઢીને આપ્યું કે આ નહીં, હું તારું એડ્રેસ માંગુ છું. એટલે એને પોતાના ઘરનું એડ્રેસ આપ્યું. એ નહીં, હું તારું એડ્રેસ માંગુ છું. એટલે એ મૂંઝાણું. હા, પેલા તારું એડ્રેસ તો તું ગોત, તું કોણ છો એ તારી જાતને તો પેલા પૂછ, પછી હું તને મહાકાળીના દર્શન કરાવું. હા ને? તો આપણને પ્રશ્ન એમ થાય, હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? કોઈ દિવસ આપણી જાતને પ્રશ્ન નથી કર્યો. પછી એમ કે હું આત્મા છું, એમ થાય ને? આ કોણ છે? તો આપણે કહીએ ને આપણી આત્મા છે, આ મારી આત્મા છે. એમાં પણ મારું આવ્યું. તો આ મારું મારું કહેનાર કોણ? તો એનો અર્થ એ થયો, એ કોઈક એવું તત્વ છે, અને જે તત્વ એ ભગવાનમાંથી છૂટા પડેલા છે. આપણે બધા ઈશ્વરમાંથી છૂટા પડેલા છીએ, પરમાત્મામાંથી જુદા પડેલા છીએ. અને ફરી પાછું આવો કોઈ સત્સંગ થાય, આવી કોઈ કથા થાય, એટલે ત્યારે આપણને યાદ આવે, ઓહો, મારે ભગવાનને મળવાનું છે. એટલે એમ કીધું અમારામાં વિવેક આવે, આ વિવેક. અને પછી એમ કીધું માયા મોહ નિરાશશ્ચ વૈષ્ણવેહી ક્રિયતે કથમ. અમે માયામાં ફસાઈ ગયા છે. આ મારો છે, આ તારું. અને ધ્યાન રાખજો, બધું જ મનથી છે. દિલ ઉપર હાથ રાખીને કેજો, મનથી માને એટલે મારું. મનથી માને કે આ મારું નથી, એટલે ને એ દર વખતે હું કથામાં કહું, અત્યારે કહી દઉં. એક બહુ મોંઘી ગાડી લીધી હતી. એના દીકરાએ હજી તો લગભગ મહિનો દિવસ થયો હશે. એટલે ગાડી ઘર આગળ પડી હતી, કોઈ નીકળ્યું અને લીસોટો પાડતું ગયું. એટલો બધો લીસોટો પડી ગયો. એ માલિકના પિતા રડવા લાગ્યા, ધ્રુજકે રડવા લાગ્યા. રડતા હતા. તે દીકરો આવ્યો, આવીને કીધું કેમ પિતાજી રડો છો? શું કરું છો ને, આપણી નવી નવી ગાડીમાં કોકે લીસોટો પાડ નાખ્યો. અરે કે પિતાજી, એ ગાડી આપણે લીધી હતી, પણ કાલે તો વેચી નાખી. એટલે કે એમ, હવે આપણી નથી? નહીં, લે આંખ લૂસી નાખી. હા ને? બધું જ મનથી છે. મનથી માનો મારું છે એટલે દુઃખ થશે, મનથી માનો મારું નથી એટલે સુખ. એટલે જ કીધું, શું ખબર? તન્મય મનઃ શિવ સંકલ્પમસ્તુ. આહા, એ મારું મન શુભ સંકલ્પ વાળું બને, એ મારા મનને અહીંયા બેસાડવું છે. ધ્યાન રાખજો, આપણા મનમાં વિચાર. ધ્યાન રાખજો, જ્યાં સુધી મનને ભગવાનમાં નહીં વાળો,
મનને ભગવાનના ચરણમાં સમર્પિત નહીં કરો ત્યાં સુધી તમે કાયાથી અહીંયા બેઠા હશો, મનથી નહીં.